वर्णिवेशरमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र ग्रंथ सुंदर मजानी रामानंद स्वामीना जीवन चरित्रनी कथा एमाय भगवाने જ્યારે પોતાના શ્રી વિગ્રહના દર્શન કરાવ્યા એનું અદ્ભુત વર્ણન લખે છે। ઉર્મે શ્રી વચ્છ ચિન્ન બિરાજે વૈજયંતી માલા ગલ छाजे तन सुंदर घनश्याम स्वरूपा ओपतयंचल पीतयनूपा। ते श्री कृष्ण प्रभुनी छाती में श्रीवत्सनु चिन्ह शोभतुं हतुं अने गळामां वैजंती माळा शोभती थी। भगवानનું શરીર નવીન મેઘના જેવું સુંદર હતું અને શરીરે અનુપમ પીળા વસ્ત્રો શોભતા હતા। આવા રામાનંદ સ્વામીને શ્રીરંગ ક્ષેત્રની અંદર પરમાત્માના દર્શન ગુરુના આશીર્વાદથી થયા। भाल तिलक शुभ कान में कुंडल मकराकार वाम भाग श्री राधिका शोभित सजी श्रृंगार। श्री कृष्ण भगवान ने कपाल में शुभ तिलक कान में मकराकार कुंडल धारण कर्या था। डाबा पड़खे राधिकाजी शोभायमान श्रृंगार सजीने उभा था। आम सुंदर शोभाना धाम एवा कृपाळु कृष्ण ने जोई अने रामानंद स्वामीए नमी नमीने वारंवार परमात्माना प्रणाम कर्या। करुणा सागर कृष्ण निहारी उरयुपजो आनंद ही भारी। तब सो निज को कृतार्थ जाने रंच ही न्यून पनो नहीं माने। अंतर में अभिलाषा जैसी देखी कृष्ण हूँ कही छवि तैसी।
દેકે શ્રી હરિ દર્શન દાના, ભયે હિ થલ અંતર ધાના. કરુણાના સાગર ઈષ્ટદેવ શ્રી કૃષ્ણને નિહાળી રામાનંદ સ્વામીના હૃદયમાં બહુ જ આનંદ ઉપજો. ત્યારે તેમણે પોતાને કૃતાર્થ પૂર્ણ કામ જાણ્યા. પણ એમાં સહેજે ન્યૂન પણ માન્યું નહીં. કારણ કે રામાનંદ સ્વામીના અંતરમાં જેવી અભિલાષા હતી તેવી શ્રી કૃષ્ણ ભગવાનના સાકાર સ્વરૂપના તેમને દર્શન થયા છે. ઈચ્છા સાકાર સ્વરૂપના દર્શનની હતી અને એ થયા એટલે આનંદ થયો. હા, નિરાકારમાં રસ નહોતો, સાકારમાં રસ હતો. એમાં સુખ હતું વિશેષ. ભગવાનના સ્વરૂપ છે, પણ જેને જેની જેવી ઈચ્છા એવું એને સુખ પ્રાપ્ત થાય છે. આવી રીતે કૃષ્ણ ભગવાન દર્શન દઈને એ જ સ્થળે પાછા અંતર ધ્યાન થઈ ગયા. પરમાત્માએ એની ઈચ્છા પૂરી કરી કે લ્યો આ દર્શન. ભગવાન એક જ છે, ભગવાન અનેક નથી. ભગવાનના જુદા જુદા સ્વરૂપો છે અને એ સ્વરૂપો જ્યાં જેવું કર્મ, જ્યાં જેવી લીલા કરવી ઘટે, જ્યાં જેવું કાર્ય કરવું ઘટે ત્યાં પરમાત્મા એવું કાર્ય કરે છે અને પછી પાછા એના મૂળ સ્વરૂપમાં લીન થઈ જાય છે. જેવો આકાર હેંસ દરિયાની અંદર ત્યાં મનુ મહારાજને એવી જરૂર હતી તો કાચબા રૂપે થયા, ઓલા માછલી રૂપે થયા, મચ્છ અવતાર. અને જ્યારે સમુદ્ર મંથન કરવાનું થયું ને એ મંદરાચલને ધારણ કરવાનો હતો અને એ કંટ્રોલમાં રહેતો નહોતો, ત્યારે ભગવાને કાચબાનું રૂપ ધારણ કર્યું, કચ્છાવતાર થયો, સ્થિર કર્યો મંદરાચળને. ત્યાં એવું કાર્યની જરૂર હતી, ભગવાન એવા રૂપને ધારણ કર્યું. ક્યારેક હયગ્રીવ રૂપે થયા, તો ક્યારેક સિંહ રૂપે થયા, તો ક્યારેક વરાહ રૂપે થયા. વરાહ એટલે શું? ભૂંડ. ત્યારે પૃથ્વીને સૂંઘીને કાઢવી હતી, ભગવાન એ રૂપે થયા. જ્યાં જેવું કાર્ય કરવું ઘટે ત્યાં પરમાત્માનું એવું સ્વરૂપ થાય છે. અંતે શક્તિ તો એક પરમાત્માની જ છે, એમના સ્વરૂપો છે. એટલા માટે જ ઉપર ભગવાનનું સુંદર રૂપ ચિત્રીને નીચે જે અવતારે કરીને જે કાર્ય કર્યું હોય એનું વર્ણન, એનું રૂપ ચિત્રામણમાં હોય છે. જોયું તમે? ઉપર તો જે ભગવાન મૂળ સ્વરૂપે તો કિશોર રૂપના અંબાર, તેજસ્વી, અને પરમાત્માના દિવ્ય વિગ્રહો એટલા સુંદર છે, એટલા સુંદર છે કે આ જગતમાં, બ્રહ્માંડમાં કોઈનું એવું રૂપ નથી કે જેની એને ઉપમા દેવાય. એટલી સુંદર આંખો, નાક, કાન, ગાલ, હોઠ, ત્વચા, વાળ, ભગવાનનું વક્ષસ્થળ, ભુજાઓ, ભગવાનનું ઉદર, કટી, ભગવાનનું સાથળ, ઘૂંટણ, પિંડી, પાની, ભગવાનના ચરણારવિંદ, ભગવાનની હથેળી, ભગવાનની આંગળીઓ, ભગવાનની એક એક ઝીણી ઝીણી રેખાઓ એટલી બધી સુંદર છે કે આ જગતમાં નહીં, બ્રહ્માંડમાં કોઈની એવી નથી કે જેની એને ઉપમા દેવાય. અને એ ભગવાનના એકવાર જેને દર્શન થઈ જાય છે પછી ગમે એમ વિસરવા હોય તો એ વિસરાતા નથી. ભગવાનને એ જ પ્રાર્થના કરવાની, તમારા સ્વરૂપનો અનુભવ કરાવો, બસ બીજું કાંઈ જોતું નથી. ભગવાનનું એવું રૂપ છે, ભગવાનની એવી લીલાઓ છે, ભગવાનનું એવું ઐશ્વર્ય ને પ્રતાપ છે, ભગવાનનું એવું આકર્ષણ છે. ભગવાન એકવાર પ્રેમાનંદ સ્વામી કે બસ બીજું કાંઈ ન માગું, મને બોલાવો મીઠે વેણે. બસ મીઠા વેણ તમે બોલો ને. ભગવાન એટલું મીઠું બોલે છે,
તમે મીઠું બોલીને મન લીધું રે, મન લઈ લ્યો. મીઠડા બોલાજી કાંઈ કામણ મુજને કીધું રે, કે મીઠડા બોલાજી. જુનાગઢમાં એક યુવાન સત્સંગી થયો અને એ વખતે મહારાજને જુનાગઢ જવાનું થયું પેલું પ્રતિષ્ઠા પ્રસંગે. પ્રતિષ્ઠા થઈ, સભા ભરાણીને યુવાને મહારાજને કીધું કે મહારાજ મારે ઘેરે પધરામણી કરો ને. મહારાજ કે પણ પધરામણી તો અમે કરીએ, પણ ઘેરે બધાને પૂછ્યું તે તું એકલો જ છો, ઘેરે કોઈ છે? તો કે મારી બા છે. તો કે બાને પૂછ્યું? તો કે બાને પૂછાય એવું નથી. કેમ? તો કે છે કે ઈ ભગત નથી તમારા, એને તમારી થોડી એલર્જી છે. હા, એને તમારા વિશે થોડુંક કંઈક સાંભળેલું છે એવું કે ને સ્વામિનારાયણ તો કામણ ટુમણ કરે છે ને સ્વામિનારાયણ વળી ભૂરખી નાખે છે ને સ્વામિનારાયણ એક બાજુ એકવાર કોકની હામું જોવે કે એના હામું કોઈ જોવે એટલે એની પાછળ ગાંડા થાય છે. અને થાય છે પણ એવું સાચું છે. હા, બરવાળાને એ નદી ઉતાવળીને કાંઠે ભગવાન માણકી લઈને નીકળ્યા અને એમાં પનિહારીઓ પાણી ભરતી, કોઈ સ્ત્રીઓ કંઈક કપડાં ધોતી એ નદીમાં. અને એ વખતે મહારાજ એની હામું જોયું અને પેલી સ્ત્રીઓએ હામું જોયું, તે ગઢડા સુધી પાછળ પાછળ ગઈ. કપડાય નેન્યન પીડા રહ્યા, ધોકાય નેન્યન પીડા રહ્યા, નાના નાના છોકરાય નેન્યન પીડા રહ્યા, પતિઓ એના પીડા રહ્યા. તો મહારાજ કે તમારે ક્યાં જવું? તો કે જ્યાં તમે જાઓ ત્યાં, જ્યાં લઈ જાઓ ત્યાં. અમે તો કાંઈ લઈ જતા નથી, તમે પાછળ પાછળ આવો છો. તો પ્રભુ હવે અમે પાછા નહીં વળીએ. જો મહારાજ કે જાઓ, અમારી આજ્ઞા છે, તમારા પતિ ધોકા લઈને પાછા આવશે પાછળ. અહીંયા જાઓ ઘેરે, ત્યાં તમને બેઠા અમે સુખ આપશું. અમારી મૂર્તિ તમારા અંતરમાં વસી ગઈ છે. અમારે એટલું કરવું હતું એટલે તો ત્યાં આવતાવડીને કાંઠે અમે માણકી ચલાવી. હા, આ છે કરુણા થાય ત્યારે ધોધમાર થાય હો. બાકી બધા ઘણા વાર હાથ જોડી જોડીને ભગવાન કરુણા કરો ને કૃપા કરો ને, એમ નો કૃપા થાય. સમજ્યા? આવું છે. પેલા નીલકંઠ વર્ણી રૂપે મહારાજ વન વિચરણ કરતા કરતા એક ગામ સેજાપુર કે કઈક ગામ છે, ત્યાં બરાબર પનિહારીઓ ભાગોળમાં કુવાને કાંઠે પાણી ભરતી હતી અને ભગવાન ત્યાં પાણી પીવાના બાને ત્યાં ગયા. એક પથ્થર ઉપર બેઠા. પેલી પનિહારી એક જે સ્ત્રી હતી ને એ જોઈ ગઈ એટલે તરત 2, 5, 10 બે બાઈઓ હતી, બધાને કે જો તો ખરી કે આવડા ઓહો હો રૂપનો દરિયો ઉતરો છે, પણ હારું કપડાં પહેર્યા નથી, નાની એવી લંગોટી છે ને ઉઘાડું શરીર છે ને હાલ તો બેડા પડ્યા ને ન્યાન વાતે વળગી ગઈ ને એની બાજુ મીંડી ખેંચાવા પાસે ગઈ. એટલે વાતો કરું કે કોણ હશે આ, કોણ હશે કે આ એકલો અહીંયા ભૂલો પડ્યો છે? એની માં ખીજાણી છે, એનો ભાઈ ખીજાણો છે, એની ભાભીએ કંઈક મેણા ટોણા માર્યા છે. છેલ્લે તો કીધું ખબર છે, કોઈક બાવાએ ભૂરકી નાખી લાગે છે. તો ભરમાઈ ગયો છે બિચારો, તો એની પાછળ વયો ગયો છે, પણ એની કંઈક નજર ચુકાવીને ભાગ્યો લાગે છે ને અહીં ભૂલો પડીને આવ્યો છે. કે બાવા બોલો જોગી બાલુડા, કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? કોણ માં છે? કઈ જ્ઞાતિ છે? હું ભૂલા પડ્યો છો. એક કે કઈક આ કોઈ સામાન્ય ઘરનો માણા નથી, કે આને સામાન્ય બાળક નથી, આ તો કોઈ રાજકુમાર લાગે છે. એનું તેજ તો જો, મોઢા ઉપર તેજ તો જો, વાકડીવાળા વાર, આખું શરીર તો જો, કોઈક રાજકુમાર રાજાનો દીકરો છે આ. તો કોઈ કે ના મને તો એવું લાગે છે કઈ સૂર્ય છે, ચંદ્ર છે, કોણ ધ્રુવ છે, પ્રહલાદ છે, કોણ છે આ? જે હોય તે, પણ જો આ ઘેરે આવે ને તો હું સરસ મજાના ગરમ ગરમ બાજરાના રોટલા ઉપર માખણ ચોપડીને ઉપર સરસ સાકર દળેલી નાખી અને આને ખાવા દઉં. ઘેરે આવે તો એક કે પણ અહીં બેઠો બોલતો નથી, મૂંગો છે કે
હે એ પૂછો પેલા મૂંગો છે કે કોણ, આ બોલતો કા નથી? તે એક બાઈ થી તો રેવાયું નહીં, તે દોડીને પકડવા ગયા. ત્યાં તો ભગવાન નીલકંઠ વર્ણી આમ આંખ ખોલી અને આમ 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 આસમાનમાંથી તારો ખરે ને એમ ભાગ્યાઓ, વાયુ વેગે મુઠ્ઠીઓ વાળીને એવી દોટ કાઢી અને ક્યાં આસમાનમાં દ્રશ્ય થઈ ગયા. તે પેલી બાયો પાછળ થોડી વાર દોડી તો ખરી પકડવા હાટો, પણ પકડાય નહીં. એ ભગવાને એટલા આશીર્વાદ દીધા કે બસ અમે એટલા માટે ત્યાં આવ્યા, અમારે કઈ પાણી પીવું નહોતું. પણ તમારા ચિત્તની વૃત્તિ મન મારામાં ચોંટાડવા, તમારો જીવ મારા પરાયણ થઈ મારી મૂર્તિ તમારા અંતરમાં જે વસી છે ને, ઈ જાવ અંતકાળ સુધી તમને ભૂલાહે નહીં. આટલું કરવા માટે હું આવ્યો હતો. અંતે એનો મોક્ષ કરી દીધો. બોલો, નહીતર ઈ બાઈ કઈ જંગલમાં કે હિમાલયમાં ક્યાંય ગોતવા ગઈ હતી ભગવાનને. કંઈક પૂર્વ જન્મનું હોય ત્યારે ભગવાન મળે છે, અને બહુ પૂર્વજન્મના પુણ્ય હોય ત્યારે ભગવાનની છબીમાં પ્રેમ થાય છે. આમ આમ ચોટી જાય, જોયા જ કરે, જોયા જ કરે, જોયા જ કરે. બાપ દાદાના સત્સંગ જેવું નહીં કે દાદા જતા હતા હું મંદિરે જાઓ, હા પેલી કટાઈ ગયેલી તલવાર હોય એવો સત્સંગ હોય. પાછું ભગવાન પાસે જાય ને ત્યારે લટક સલામ કરે. પછી આપણે પૂછીએ હું પહેર્યું તું ને હું કર્યું તું ને કેમ લાગતા હતા ને, તો કઈ ખબર નથી. દર્શને ગયા હતા કે નહોતા ગયા? તો કે ગયો તો ને. દર્શન તો ગયો તો, દંડોટી કર્યા, પગે લાગ્યા, હાથ જોડ્યા, પણ મન ક્યાંક બીજે હોય. દર્શન દર્શન ન કહેવાય, પણ ભગવાનમાં ખેંચાવવું પડે કે હા આજ મહારાજ જો કેવા લાગે છે, કેવા સુંદર હાર છે ને કેવા સરસ વસ્ત્રોમાં ભગવાન શોભી રહ્યા છે. હા, તો પ્રેમ થાય. પ્રેમ થાય ને એટલે પછી મૂર્તિ તમારી ભૂલાય નહીં. વિના પ્રેમ તો તરત ભૂલાઈ જાય. લ્યો, આ રસ્તામાં કેટલાય ઝાડવાન ગાડીઓ કેટલાય માણા આવતા હોય, આપણે જોયા તો હોય જ પણ યાદ ન હોય. હોય યાદ? કેમ? પ્રેમ નહીં. પણ આપણો એકાદો હગો જો પ્રેમ વાળો નીકળી જાય તો 3-4 દી પછી, 5 દી, અઠવાડિયા, 15 દી પછી તમે ભેગા થાવ તો કે હા 15 દી પહેલા તમે પેલી શેરીમાં પેલા રોડ ઉપર નીકળ્યા હતા હો. ઈ કેમ યાદ રહી ગયું? ત્યાર પછી કેટલાય લાખો વયા ગયા તો એક યાદ ન રહ્યું. દાદા પેલો યાદ રહી ગયો. શું કરવા? હગો હેત વાળો, મહિમા બહુ હેત વાળો, સમજ્યા? હેત વાળો હોય ને યાદ રહી જાય બહુ. હેત ન હોય તો યાદ ન રહે. ભગવાનમાં હેત કરી દેવું એવું. આ મારા જીવના સગા છે, આ મારા જીવના હિતેચ્છુ છે, આ મારા જીવના મારા પ્રાણ આધાર છે, આ મારા પ્રીતમ છે, આ મારા નાથ છે. પેલી એને પંથ પિયા પરદેશે કો હરી અટરિયા હે રે રે. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે. પંથ પિયા પરદેશી કો હારી અટરિયા હે રે રે. એટલે કોઈ વિયોગણ સ્ત્રી હોય, પતિવ્રતા નારી હોય, અને એનો પતિ પરદેશ ગયો હોય, અને ત્યારે એના વિયોગમાં અટારી ઉપર ઊભી ઊભી રાહ જોતી હોય, ઓ પાણીનો લોટો લઈને, હમણાં મારો પ્રીતમ આવે અને હું એને નિહાળું, હમણાં મારો પ્રીતમ આવે એને હું પાણી પાઉં, હમણાં મારો પ્રીતમ આવે હું એમને જમાડું, એને પોઢાડું. એની રાહ જોઈને અટારી ઉપર ઊભી હોય, એને પ્રેમ કહેવાય. શું કહેવાય? એને પ્રેમ કહેવાય. એ રાહ જોયા કરે. એમ ભગવાનની જો રાહ જોયા કરે, સાધુની જો રાહ જોયા કરે કે હમણાં આવે, હમણાં આવે મારે ઘેરે, હમણાં આવે. હા, હમણાં જોયું નહીં તમે? આપણે ઘેરે ઠાકોરજી મહારાજ પધાર્યા તો કેવા શણગાર. અને ગુરુજી વડોદરામાં હમણાં યાદ કરતા હતા કે સુરતમાં કે ભાઈ હું ફૂલની પથારીઓ કરી હતી, કાંઈ હું ફૂલડે વધાવ્યા ને હું વનકોટ કર્યા ને હું એનો ભાવ ને પ્રેમ ને આ પ્રીતિ કહેવાય. એ જિંદગીભર ભૂલાય નહીં. સમજ્યા? એ પ્રેમ કહેવાય. એમ પેલા યુવાનની હું વાત કરતો હતો. મહારાજને કે મહારાજ મારે ઘેરે આવો ને. મહારાજ કે ઘેરે પેલા પૂછી લે.
ફરી ન્યા તો અમે આવીએ ને આ બધું સંતો ને આ બધું કમઠાણ જોવે અને તારી બા ભુરાઈ થાય અને ન કરવાનું કરવા માંડે, ન બોલવાનું બોલવા માંડે અને તારું અમને તો કઈ વાંધો નહીં, ઉલાડ ધલાડ કઈ છે નહીં. હા, ગામમાં ઘર નહીં, સીમમાં ખેતર નહીં, રાજપાટ કાંઈ નહીં. અમે તો આમ અહીંથી કાઢ્યા તો ન્યા આવ્યા જાય, ન્યાથી કાઢે ન્યા આવ્યા જાય. અહીં કઈ આપણું ઠેકાણું નહીં. પણ તને પછી દુઃખ થાય તો ઈ મને પણ ગમે નહીં. છોકરો દોડતો દોડતો ઘેરે આવ્યો, આવીને કે છે બા, તો કે હા સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે. ક્યાં આવ્યા છે? કે આપણા જુનાગઢમાં આવ્યા છે. તે મારે ઘેરે લાવવા છે. અહીં નહીં હો, મારા ઘરમાં એનો પગ નહીં. હા, ઈ તો નહીં જ. તને શું વાંધો છે? તો કે વાંધો મને નહીં, આખી દુનિયાને વાંધો છે ન્યારે. કા? તો કે છે ઈ જેની સામું જોવે છે ને, હા, એને વળગી જાય છે. પછી ઉડો ખોતો નથી, જાતો નથી કોઈ વાતે. હા, ભાવનગરમાં ક્યાં એક ગામની વાત છે ને ક્યાંક, કે ભેંસે ભગવાન સામું જોયું, તે ભેંસ ભગવાનની પાછળ પાછળ ઠેઠ ગઢડે આવી એમ કે છે. બોલો, ઘોડી પાછળ જોવે તો ઘોડી આવે, ચકલું પાછળ જોવે તો ચકલું આવે. પશુ પંખી પ્રાણી કોઈ પણ ભગવાનને એકવાર જોઈ લે ને, આંખનું મટકું મારવાનું ભૂલી જાય. બોલો, આંખનું મટકું ભૂલી જાય મારવાનું. આવો ઈ વળગે છે. લ્યો હવે શું કરવું? એટલે ઈ તો નહીં જ. તો કે ઈ તો મારા ઘરમાં તો હું લાવીશ જ, હું હરિભગત છું, તારે જે કરવું એ કર. તેની માં કે તો હું ઓરડા વહી જઈશ, અંદરથી બંધ કરી દઈશ, હું તારા સ્વામિનારાયણને જોવાની નથી. તો સારું, તું ઓરડા વહી જજે બસ, ઓસરીમાં લાવું ને? તો હા, ઓસરીમાં લાય તારે બહુ તને હોય તો. કે હું પણ નહીં આવું, તારે જે કરવું એ કર. દોડતો યુવાન આવ્યો ભગવાન પાસે, આવીને કહે છે કે મહારાજ આવો પધારો. કે કેમ છે? તો કે ઈ વ્યવસ્થા થઈ ગઈ બધી. સંતો સાથે ભગવાન એને ઘેરે પધાર્યા, આરતી કરી, ભગવાન ઢોલિયો ઢાળ્યો, રજાઈ પાથરી બેહાડ્યા. આમ બરાબર ઢોલિયો હતો, આ બાજુ ઓરડો હતો, અને ઓરડાની બાજુ ઓરડામાં સરસ પેલા બારણા, સમજ્યા? તે ભગવાને સંતોએ બધાએ ઓરડાના પદ ગાયા. ઓરડાના પદ જેવા પૂરા થયા, ભગત દંડવટ કરીને મહારાજના ચરણમાં બેસી ગયા. અને મહારાજે ધીરે રહીને કીધું, ભગત કેમ સુખી છો ને? મજામાં છો ને? આટલો મીઠો શબ્દ, એવો ઘેરો શબ્દ, અને એવો તમે જો તો મીઠું બોલીને મન મોહી લે એવો મીઠો શબ્દ ભગવાનનો મુખમાંથી નીકળો. હવે એ શબ્દ તો શબ્દનું કામ કરે ને. એ શબ્દ ઓરડામાં હંભળાણો અને ડોશીના 3.5 કરોડ રૂવાડા વેઠા થઈ ગયા. એક શબ્દ માત્રમાં તમે જો ભગવાનનો વાણી એના કાનમાં ગઈ, જણજણાટી ઉપડી ગઈ, અને અંદર વિચાર આવ્યો કે જે સ્વામિનારાયણનો શબ્દ આટલો મીઠો હોય તો એનું રૂપ કેટલું સુંદર છે. ખેંચાણી, પેલું લોઢું જેમ લોહ ચુંબકમાં ખેંચાય ને એમ ખેંચાણી. પણ હારો જોવું તો કે હારો વળગે તો વળગે. હારું કરવું હું? એક બાજુ જોયા વગર રહેવાતું નથી, અને એક બાજુ ઈ વળગે તો પ્રોબ્લેમ. એક કામ કરીએ, આપણે કઈ બહાર તો જવું નથી, તો આ બારણાની તિરાડો છે ને, કે તિરાડો, એમાંથી હું આમ ફાંગી આંખે જોઈ લઉં. સમજાય? એક આંખે આમ જોઈ લઉં. હવે એને ક્યાં ખબર છે કે હું અંદર હું કરું છું? ઈ મને જોવે તો તકલીફ છે ને. હું એને જોઈ લઉં તો ક્યાં વાંધો છે? લે, ધીરે રહીને બારણા પાસે આવી અને બારણાની તિરાડમાંથી નજર કરી અને ભગવાનને આમ જોવા જાય. ભગવાનનું ફેસ આમ હતું, બારણું આમ હતું, અને ત્યાંથી આમ ત્રાસી નજરે એક આંખે જોયું. ડોશીમાં આમ ભગવાન સામું જોયું. ત્યાં તો ભગવાન તો તનકી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાવે जिनके हाथ में दोरी. તે ભગવાને આમ મોઢું તો આમ મોઢું કર્યું અને પાછા બોલ્યા, એ ડોશી મેં તને જોઈ.
અને વગર દાખલે ઓતાર આવ્યો અને મંડી ધૂણવા, ઓ સ્વામિનારાયણ મને વળગ્યો, સ્વામિનારાયણ મને વળગ્યો. જ્યાં જોવે ત્યાં પટારામાન, ગોદડામાન, ગાડલામાન, વાહણમાન, ધરતીમાન, ઉપર ને ઓરડ બધે દિવાલે જ્યાં નજર કરે એને સ્વામિનારાયણ દેખાય. મહારાજ તો આટલું કહીને વયા ગયા, ત્યાં ક્યાં રહેવાનું હતું. પણ મૂર્તિ અંતરમાં વસી ગઈ. જેવા મહારાજ જ્ઞાન ડોશીમાં બાર બારણું ખોલીને આવ્યા કે છોકરા સ્વામિનારાયણ મને વળગ્યો હતો, કે વળગવા જ આવ્યો હતો. એવા વળગ્યા ને પછી તો આખી ઊભી બજારે ડોટો કાઢ્યો, એ સ્વામિનારાયણ મને વળગ્યો, કોઈ દવા બતાવો, કોઈ 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 આની મને ઉપાય બતાવવા, સ્વામિનારાયણ કેમ નીકળે. તે અમુક તો મંડળ હોય જ, ગામ હોય ત્યાં બે ચાર ચોરે બેઠા હતા અને ન્યા એને કીધું કે બે ચાર બાઈઓ હોય ને બધા, તેને કીધું કે કોણ વળગ્યું, તો કે સ્વામિનારાયણ વળગ્યો. તો કે કાઢો, તો કે હા, એ થોડોક પાવડર ને બે કેપ્સ્યુલ લેવી પડે, દવા બતાવું. હા, તો કે બતાવો ને. તો કેપ્સ્યુલ એટલે હું ખબર, લહણની કળીઓ અને થોડોક પેલો બજર ઊંઘવાનો પાવડર, પેલો દાયતે દેવાનો, માંડ દેવા અને માંડ કકડાઈને ઉપાડવા માંડ. એક બેન 3 દી જ્યાં લહણ ને ડુંગળી હથેકનું ખાધું અને એ બજર દીધી, દાયતે દેવાની હતી, દાયતે દીધી, નાકમાં નાખવાની, નાકમાં નાખી, આખું ઘર ગંધાઈ મૂક્યું ને અંતરે ગંધાઈ ગયું, શરીરે ગંધાઈ ગયું ને ભગવાન દ્રશ્ય થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા. વિચાર કરો, ભગવાન દેખાતા બંધ થઈ ગયા. પણ પછી વર્ષો જતા એના છોકરાના યોગે એ માજીને દર્શન સત્સંગ થયો. બોલો, હવે કથા સાંભળી, સત્સંગ થયો. સત્સંગ થયો અને ગઢડે ગયા, મહારાજના દર્શન કર્યા, એવું રૂપ મહારાજનું જોયું. પછી મહારાજને હાથ જોડીને એ માજી એમ કે છે, મહારાજ પેલા મારે ઘેરે આવ્યા હતા તમે વર્ષો પહેલા, અને એ વખતે મને આમ ઊભી બજારે બધે જ્યાં નજર નાખું ત્યાં તમે મને જેમ દેખાતા ના, હા એવા હવે દેખાવ ને, કે હવે મને એવું કરી દો ને, તમે દેખાવ ને મને. મહારાજ કે હવે નહીં, હતો ત્યારે રહેવા ન દીધો, કાઢી મૂકો. હવે તો સાધના કરો, હવે તો જપ તપ વ્રત કરો ને પાત્ર બનો, પછી અમે કૃપા કરશું, તમને દેખાવ. હવે સત્સંગમાંથી પાછા પડતા નહીં. લ્યો, આમ છે ભગવાનનું રૂપ, એવું છે ભાઈ. સમાધિ સે જાગ્રત ભય જબહી, મુદિત ભયે રામાનંદ તબહી, કહત સુધન્ય ધન્ય યહ ધામા, जिहाँ भयो में पूर्ण कामा. રામાનંદ સ્વામી સમાધિમાંથી જાગૃત થયા, આનંદનો કોઈ પાર ન રહ્યો. આ ધામને ધન્ય ધન્ય છે જ્યાં હું પૂર્ણ કામ થઈ ગયો. પછી રામાનુજાચાર્યજીની આજ્ઞાને વિચારી રામાનંદ સ્વામીએ ત્યાંના લોકોમાં કૃષ્ણની ભક્તિ પ્રવર્તાવી. વળી કામ ક્રોધ મદ અને લોભનો ત્યાગ રાખી અંતરમાં શાંતિ, શ્રદ્ધા અને સુશીલતા ધારણ કરી. રામાનંદ સ્વામી માન મોહ મત્સર દંભ અને દ્વેષનો સંપૂર્ણ ત્યાગ રાખતા, દયા કરીને મુમુક્ષુને નિત્ય ભગવાનની આજ્ઞાથી ઉપદેશ દેતા. મંત્ર સુનાવત કાન, જુગલ સોઈ શ્રી કૃષ્ણ કે. એવા મુમુક્ષુ જીવોને કૃષ્ણના બંને મંત્રો કાનમાં દઈ કઈ અને દીક્ષા આપતા, અને પછી નટવર એવા ગોપીનાથજીનું ધ્યાન ધરાવતા હતા, બધાને ભગવાનમાં જોડતા હતા. લ્યો, 14 કડીની કથા પૂરી થઈ, સમય થઈ ગયો છે. તો આગળની હવે જે રામાનંદ સ્વામી મુમુક્ષુને ઉપદેશ આપશે, બધાને દીક્ષા આપે છે અને ભગવાનના દર્શન કરાવે છે, બધાને ભગવાનમાં જોડે છે, એની કથા આવતીકાલે સાંભળીશું. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ
ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય